હા બેન, હા બસ સ્ટેન્ડ ઉતરી જાય છે. હું તો આવીને લઈ જઈશ હો. હા ચિંતા ન કરતી, ધ્યાન રાખીને આવજે. હા ભાણિયાનું બધાનું ધ્યાન રાખજો. હા બસ સ્ટેન્ડ ઉતરીને ફોન કરજે. હા હા સારું. કોણ? બેન નો ફોન હતો? હા આવતા હશે ને, વેકેશન છે એટલે. હા તો આવે જ ને, વેકેશન છે. તમારી બેન નો આવે? આ વેકેશન આવે ટેન્શન ચાલુ થઈ જાય. અરે શેનું ટેન્શન યાર? વેકેશન છે તો બેન ભાઈના ઘરે આવે કે ન આવે? તું કે લે. ભાણિયાને લઈને એમ તને કઈ પ્રોબ્લેમ છે તો મને કે. ના ના, મને કોઈ પ્રોબ્લેમ નથી બેન થી. અને મને તો ઉલટાના ઈ છે ને કામમાં પણ સપોર્ટ કરે છે. મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બેન થી. ગયા વખતે આવી હતી ત્યારે વેકેશનમાં, ત્યારે તને મમ્મીએ કઈ કીધું તું તોય તે તારી તરફેણમાં બોલતી હતી કે નહીં? મારી ભાભીને કઈ કેશો નહીં. અને બેન થી, મમ્મી થી, ભાણિયાઓથી કોઈ તકલીફ નથી. બેન તો ઉલટાના હું નણંદ ભજાય છીએ એમ નથી રહેતા. અમે તો બેનપણીઓ છીએ ને એમ જ રહીએ છીએ. અરે તું આવી રીતે કેમ રિએક્ટ કરે છે કે તમારી બેન આવે છે? આવી રીતે કેમ રિએક્ટ કરે છે તું? હું છે ને એવું કઈ રિએક્ટ નથી કરતી, પણ મને છે ને છોકરાઓ પૂછે છે. શું છોકરાઓ પૂછે છે? ભાણિયાઓ જોડે તો સરસ મજાના રમે છે છોકરાઓ. આપણું મામાનું ઘર ક્યાં છે? તો હું શું જવાબ દઉં? આપણું મામાનું ઘર? અરે તું જાય તો છે. મારા મા બાપ ને હું એક જ છું. મારે કોઈ ભાઈ નથી, બેન નથી. એટલે છોકરાઓ પૂછે છે કે આપણા મામાનું ઘર ક્યાં, માસીનું ઘર ક્યાં? મામા કે માસી બે માંથી એક હોત તો હું છોકરાઓને ત્યાં લઈ જાત ને. હું એક જ છું. તો ઈ મામાનું જ ઘર કેવાય ને. મામાના ઘરે ગયા કેવાય કે નહીં આપણે? ના ના, તમે નહીં સમજો. એક સિંગલ બાળકની વ્યથા શું હોય ને એ તમે નહીં સમજો. હા હા હા, હું સમજી ગયો કે તું છોકરાઓને એમ કે છે કે આપણે નાનાના ઘરે જઈએ છીએ. તો તને એક વાત કહું, બધાયને એક વાત કહું, જેને બહુ શોખ છે ને કે એક બાળક હોય સારું, મોંઘવારી બહુ છે, તો તમને એક વાત કહું, આપણે આ એક આંખ નહીં હોય તો ચાલશે? આપણે એક હાથ નહીં હોય તો ચાલશે? એક પગ નહીં હોય તો આપણે ચાલશે? બે બાળક, ઘણા એવા દાખલા છે જેના માટે બે બાળક જરૂરી છે. અને બે બાળક ગમે તે હોય, બે ભાઈ હોય, બે બેન હોય અથવા ભાઈ બેન હોય. પેલાના જમાનામાં તો કેટલા બાળકો હતા, એ કોઈ કઈ ગાંડા નહોતા, સમજ્યા? પહેલાના જમાના વાળા કઈ ગાંડા નહોતા. આજે તો આપણે એક જ કારણ બતાવ્યું છે. આવા કેટલાય કારણો હશે. સિંગલ છે, એક જ બાળક હોય, દીકરો હોય કે દીકરી હોય, તો એનું શું શું કન્ડિશન થાય એની, તમે કયો? એટલે બે બાળક હોવા જરૂરી છે. અને બે બાળકોને જિંદગીમાં એકબીજાનો સાથ મળી રહે, સુખમાં દુઃખમાં બધે. આખી જિંદગી કઈ મા બાપ બેસવાના નથી. જો બે બાળકો છે તો એને એકાબીજાનો સહારો મળી રહેશે. એટલે ખાસ વિનંતી છે મિત્રો કે તમે એક બાળકને બે બાળક કરો, તો તમારા બંને બાળકોને એકાબીજાનો સપોર્ટ મળી રહેશે. તો ખાસ વિનંતી છે કે તમે તમારી માટે નહીં પણ પોતાના બાળક માટે, સપોર્ટ માટે બે બાળક કરો. મિત્રો, વાત સારી અને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.